શ્રી સુરત જિલ્લા માહ્યવંશી વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી ગરબા મહોત્સવ 2025નું આયોજન જહાંગીરપુરા એસએમસી કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં માહ્યવંશી સમાજના સુરત શહેર તથા આસપાસના ગામોની કુલ 24 મંડળોની આશરે 300 જેટલી બાલિકાઓ તથા બહેનોએ ભાગ લીધો હતો, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી તુલસીદાસજી સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. માનવંતા મહેમાનો એવા શ્રી પ્રયાસ કિશોર કંથારિયા અને શ્રીમતી કોમલ પ્રયાસ કંથરિયા તેમજ મનહરભાઈ પી સોલંકી, દીપકભાઈ ઝવેરી, કેતનભાઈ બાલુભાઈ ચાસિયા, અંજલિબેન કેતનભાઈ ચાસિયા, ભાવિક કંથારિયા અને વિરલ કંથારિયા, હિમાંશુ ગિરીશભાઈ લાડવિયા, બિપિનભાઈ સુરતી, ઉર્વશીબેન, ભારતીબેન નટવરભાઈ પરમાર, નરસિંહભાઈ છગનભાઈ સુરતી જેવા અનેક મહેમાનો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી. મહેમાનોને મોમેન્ટો અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ ગરબામાં ભાગ લેનાર તમામ બાલિકાઓ તથા બહેનોને સંસ્થા દ્વારા લાહણી આપવામાં આવી હતી. ગરબા મહોત્સવમાં ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. પ્રમુખ રમેશભાઈ પાનેરિયા, મહામંત્રી મેહુલભાઈ કટારિયા અને સંસ્કૃતિ કન્વીનર નીતુબેન સરસિયા અને ખજાનચી જિજ્ઞેશભાઈ સોનાવાલા તથા સંસ્થાની દરેક કમિટીના મંત્રીઓ, કારોબારી સભ્યો અને સલાહકારશ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરેપૂરો સહયોગ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, સુરત.